જય દ્વારકાધીશ। નમસ્કાર મિત્રો, આજે વાત કરવાની છે દેવભૂમિ દ્વારકા જિલ્લાની સૌથી મોટી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ એટલે કે વેદાંત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। આ સૌને જણાવતા અમને લોકોને ખાસ આનંદ થાય છે કે અમારા આ ગ્રુપની અંદર, અમારી વેદાંતની ટીમની અંદર અત્યાર સુધી એક ઓર્થોપેડિક એટલે કે હાડકાનો વિભાગ ચાલુ હતો। હવે પછી આપણે મેડિસિન વિભાગ, બાળકોનો વિભાગ, એનેસ્થેસિયાનો વિભાગ તેમજ પેઇન મેનેજમેન્ટનો વિભાગ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ। એના માટે અમારા ગ્રુપની જે મેમ્બર છે એનું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં કે આ અત્યાર સુધી દેવભૂમિ દ્વારકા જિલ્લાની આરોગ્યની ચિંતા માટે, દેવભૂમિ દ્વારકા જિલ્લાના લોકોની આરોગ્ય સારી રીતે જાય એના માટે આપણા રાજકોટના જે ખ્યાતનામ ડોક્ટર એવા ઋત્વિજભાઈ ત્રિવેદી જે છે એ આપણે મેડિસિન વિભાગ આપણા કાર્યરત કરવા જઈ રહ્યા છીએ, એના હેડ રહેશે કે જે હૃદય રોગની સારવાર, એટેક આવવું, પેરાલિસિસ થવું, તેમજ સ્નેક બાઇટ એટલે કે સાપનો દંત થવો, તેમજ ઓપી પોઈઝનિંગ છે કે દવાઓ પી જેવી, ફિનોલ પી જવો, આવા બધા મેડિસિન સાથે ડાયાબિટીસ, બીપી, અસ્થમા એટલે કે શ્વાસની બીમારી, આ બધી વસ્તુનું મેનેજમેન્ટ આપણા ભાઈ શ્રી ડોક્ટર શ્રી ઋત્વિજભાઈ ત્રિવેદી કરશે કે જેણે ખૂબ જ ઘણો બધો અનુભવ રાજકોટની ગોકુલ હોસ્પિટલમાંથી લીધેલો છે કે જેને કારણે એ આજે દેવભૂમિ દ્વારકા જિલ્લાની અંદર દરેક નાગરિકને સારી સેવા આપી શકે એના માટે આ વસ્તુ એને કરેલી છે। એના માટે આપણે ઋત્વિજભાઈ ત્રિવેદીનો ખૂબ ખૂબ આભાર માનશું કે અહીં આવીને આપણે સેવા માટે હાજર થયા। બીજા અમારા ડોક્ટર છે ડોક્ટર કૈલાસભાઈ ચોપડા, મૂળ ઠાકરશેરી ગામના વતની છે, જેને ખૂબ જ જામનગર જીજી હોસ્પિટલમાંથી એમડી પીડિયાટ્રિક્સ એટલે બાળ રોગના નિષ્ણાત ડોક્ટર છે। નવજાત શિશુ, નાના નાના બાળકોના ડોક્ટર અને નાના નાના બાળકોને રમાડતા એને સારું એવું આવડે છે એવા અમારા કૈલાસભાઈ ચોપડા કે નવજાત શિશુ બાળકોને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું નિવારણ માટે કૈલાસભાઈ અમારી પાસે છે। તેમજ અમારા ભાઈ અનિલભાઈ પટેલ સુરેન્દ્રનગરથી અમારી પાસે આવ્યા છે આપણા જિલ્લાની સેવા માટે। એ સીસી એટલે કે એનેસ્થેસિયા આપવા તેમજ પેઇન મેનેજમેન્ટ અને આઈસીયુ વિભાગ આખો એ સંભાળવાના છે। એના માટે તન ડોક્ટરોને આપણે આભાર માનીએ કે અમારી સાથે જોડાયા અને સેવા માટે તત્પર રહ્યા। આ હોસ્પિટલની અંદર હવે આઈસીયુની સંપૂર્ણ સુવિધા એટલે કે અમારી પાસે એડલ્ટ એટલે કે મોટા લોકોનું 5 બેડનું અને બાળકોનું 5 બેડનું એટલે કે 10 આઈસીયુના બેડ આપણી પાસે છે કે જે સારી સૌપ્રથમ આખા જિલ્લાની અંદર ક્યારે એવું ન જોઈ શકાય એવું સ્ટ્રક્ચર આપણે આઈસીયુનું આપણે ઊભું કરેલું છે। તેમજ તમામ પ્રકારના ઓપરેશનો માટે એક મોડ્યુલર ઓટી એટલે કે જેની અંદર મોડ્યુલરનો મતલબ એમ થાય કે આખા નાનામાં નાના જીવાણુ હોય એનું એન્ટીસેપ્ટિક સ્ટરીલાઇઝ કરી દે અને જેને કારણે દર્દીઓને ઇન્ફેક્શનના ચાન્સ, રસીના ચાન્સ ઓછા રહે એ માટેનું આપણે મોડ્યુલર ઓટી પણ આપણી પાસે છે। એટલે આમ જોઈએ તો આ ત્રણ ડોક્ટરો તેમજ 4 એટલે અમારી 4 થી 5 ડોક્ટરોની ટીમ સમગ્ર જિલ્લાની 24 કલાક માટે સર્વિસ આપવા માટે તત્પર છે। એટલા માટે એ લોકોનો ફરીથી એક વખત આપણે આભાર માની અને ભગવાન દ્વારકાધીશના ચરણે આવ્યા છે અને સેવા સતત ભગવાન દ્વારકાધીશના ચરણો સાથે, દ્વારકાધીશના આશીર્વાદ સાથે આપણા જિલ્લાની સેવા પૂર્તિ કરે એ માટે એ ભગવાન દ્વારકાધીશનો પ્રાર્થના કરું છું। જય દ્વારકાધીશ।